જય મહારાજ. હું હાર્દિક ભટ્ટ, નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ. આપણા સૌ વતી પ્રશાસનને એક વિનંતી કરવા માગું છું. ગઈકાલે પ્રશાસન દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે 17 મહિના માટે વૈશાલીનું ગરનાળું બંધ રહેશે. હું આ જાહેરનામા સાથે સંમત છું, પરંતુ હાલમાં આપણા નડિયાદમાં વિશ્વવિખ્યાત સંતરામ મંદિરમાં પરમ પૂજ્ય મોરારી બાપુ દ્વારા રામકથાનું આયોજન છે. દૂરથી લોકો સાંભળવામાં આવે છે. પશ્ચિમ વિસ્તારમાંથી જે લોકો આવે છે, એટલે કે માઈ મંદિર, પછી વૈશાલી ગરનાળાનો વિસ્તાર, તો વૈશાલીનું ગરનાળું જો બંધ કરી દઈશું ને તો એમને છેક ફરીને આવવું પડશે, કાં તો માઈ મંદિરવાળા રોડ ઉપર આવવું પડશે કે જ્યાં કચરાના ઢગલા હોય છે, અને રોડ પણ એવો અનઇવન છે કે જે પ્રજાજનને તકલીફ પડી શકે. જો આવવાનું થશે તો બધા આવવાના જ છે. જો રોડ ખોલવામાં નહીં આવે તો આવશે જ પ્રજાજનો, એમાં વાંધો પણ નથી. પણ આપને એવી વિનંતી છે કે હાલ પેટલાદ રોડનું થી પીપલગ રોડનું પણ કામ ચાલુ છે, એટલે એ રોડ પણ બ્રિજ એક સાઈડથી બંધ કર્યો છે, વન વે કર્યો છે. સમય પર ખુલી જશે, પણ પ્રશાસનને મારી વિનંતી છે કે 10 દિવસ માટે જો વૈશાલી ગરનાળાનું કામ થોડું અટકાવવામાં આવે તો રામકથા સાંભળવા માટે, અને 10 દિવસ પછી મેળો છે, એટલે જો આ ધ્યાન થોડું રાખવામાં આવે અને રસ્તો હાલ પૂરતો ટેમ્પરરી જો ખોલવામાં આવે ને તો પ્રજાજનોને કોઈ તકલીફ નહીં પડે. મારી વિનંતી છે. જય મહારાજ.